નમસ્તે વિદ્યાર્થી મિત્રો, ઊંચા વિદ્યાલયમાં આપનું હાર્દિક સ્વાગત છે. આજે આપણે સામાજિક જ્ઞાન પાઠ નંબર 3 મુઘલ સામ્રાજ્ય વિશે ચર્ચા કરીશું. શું વિદ્યાર્થી મિત્રો તમે તાજમહેલ જોયો છે? કોઈ દિવસ તાજમહેલ જોવા ગયા છો? દિલ્હીનો લાલ કિલ્લો જોયો છે? ફતેહપુર સિકરીનો બુલંદ દરવાજો જોયો છે? આ બધા સ્થાપત્યો મુઘલ શાસકોએ બંધાવ્યા હતા. આજે આપણે ચર્ચા કરી કે તાજમહેલ, દિલ્હીનો લાલ કિલ્લો અને ફતેહપુર સિકરીનો બુલંદ દરવાજો, આ બધા સ્થાપત્યો મુઘલ શાસકોએ બંધાવ્યા હતા. મુઘલ શાસનની સ્થાપના પહેલાં સલ્તનત યુગનું શાસન હતું. ઉપરાંત કેટલાક રાજપૂત રાજાઓ પણ હતા. એટલે મુઘલ શાસનની સ્થાપના થઈ એ પહેલાં સલ્તનત યુગનું શાસન હતું અને આ ઉપરાંત કેટલાક રાજપૂત રાજાઓ પણ શાસન કરી ચૂક્યા હતા. હવે આપણે જોઈશું મુઘલ સલ્તનતની સ્થાપના. તો ભારતમાં મુઘલ સામ્રાજ્યની સ્થાપના ઈસવીસન 1526માં બાબરે કરી હતી. એટલે બાબર દ્વારા એની સ્થાપના થઈ હતી. તેનું મૂળ નામ જહીરુદ્દીન મુહમ્મદ બાબર હતું. એટલે પ્રશ્ન પૂછાય કે બાબરનું મૂળ નામ શું હતું? તો જહીરુદ્દીન મુહમ્મદ બાબર. બાબર અને ઇબ્રાહિમ લોદી વચ્ચે પાણીપતનું યુદ્ધ થયું. કોની વચ્ચે પાણીપતનું યુદ્ધ થયું? તો બાબર અને ઇબ્રાહિમ લોદી વચ્ચે. કઈ તારીખે? તો 20મી એપ્રિલ 1526ના રોજ, જેને પાણીપતનું પ્રથમ યુદ્ધ તરીકે ઓળખવામાં આવે છે. બાબરે આ યુદ્ધમાં તોપનો ઉપયોગ કરી ઇબ્રાહિમ લોદીને હરાવ્યો હતો અને ભારતમાં મુઘલ સામ્રાજ્યની સ્થાપના કરી. એટલે ઇબ્રાહિમ લોદીને હરાવી તેણે ભારતમાં મુઘલ સામ્રાજ્યની સ્થાપના કરી. હવે કયા મુઘલ શાસકોએ ભારતમાં શાસન કર્યું? તો હુમાયુન, બાબર, અકબર, જહાંગીર, શાહજહાં અને ઔરંગઝેબનો સમાવેશ થાય છે. જેમાં સૌથી પહેલાં આપણે જોઈશું બાબર. તો બાબર એક કુશાગ્ર, બુદ્ધિવાળો અને શક્તિશાળી યોદ્ધો હતો. તે ફારસી અને અરબી ભાષાનો જાણકાર, પ્રકૃતિ પ્રેમી અને લેખક પણ હતો. એટલે બુદ્ધિશાળી, શક્તિશાળી યોદ્ધો હતો અને તમામ ભાષાનો જાણકાર હતો. તેણે આત્મકથા તુઝુ કે બાબરી બાબરનામા લખી હતી, જે વિશ્વ સાહિત્યની પ્રસિદ્ધ કૃતિ ગણવામાં આવે છે. તેણે પોતાની આત્મકથા લખી હતી બાબરનામા, એ વિશ્વ સાહિત્યની કૃતિ ગણવામાં આવે છે. ત્યારબાદ હવે આપણે જોઈશું હુમાયુન, જેનો સમયગાળો છે 1530થી 1540, ઈસવીસન 1555થી 1556. હુમાયુન ઈસવીસન 1530માં દિલ્હીની ગાદી ઉપર બેઠો. હુમાયુનો અર્થ નસીબદાર થાય છે, પરંતુ જીવનમાં એને ઘણી બધી મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો હતો. તેણે ગુજરાતના સુલતાન બહાદુર શાહ અને બિહારના શક્તિશાળી શાસક શેર શાહ સામે યુદ્ધ થયા. કનોજના યુદ્ધમાં શેર શાહે હુમાયુને હરાવી તેને ભારતની બહાર કાઢી નાખ્યો. એટલે કનોજના યુદ્ધમાં શેર શાહે હુમાયુને હરાવી એને ભારતની બહાર કાઢી મૂક્યો. હુમાયુન બાદશાહમાંથી બેરોજગાર થઈ ગયો અને ઈરાન ચાલ્યો ગયો. હવે પહેલાં બાદશાહ હતો, હવે બેરોજગાર થઈ ગયો. જીત હાર થઈ એટલે બેરોજગાર થઈ ગયો અને ફરી પાછો ઈરાન ચાલ્યો ગયો. પરંતુ થોડા વર્ષો બાદ ફરીથી ભારત ઉપર ચડી આવ્યો. ઈરાનના શહેનશાહે મદદથી તેણે કાબુલ અને કંદહાર જીતી લીધા. એટલે ઈરાનનો જે શહેનશાહ રાજા હતો એની મદદથી એણે કાબુલ અને કંદહાર પ્રદેશ જીતી લીધા. અને ઈસવીસન 1555માં ભારત ઉપર પુનઃ પોતાની સત્તાની સ્થાપના કરી. એટલે 1540માં એનું શાસન પૂરું થયું. ત્યારબાદ ફરીવાર પાછો ચડી આવ્યો. 1555માં ભારત ઉપર ફરીથી પોતાની સત્તાની સ્થાપના કરી. હુમાયુન એના પિતાની જેમ વાંચન લેખનનો શોખીન હતો. તેણે દિલ્હી પાસે દીનપનાહ નગર વસાવ્યું હતું અને સાંજના પ્રાર્થનાનો સમય થતાં વાંચનાલયમાંથી ઝડપથી પગથિયાં ઉતરતા પડી જવાથી એનું અવસાન થયું. સાંજે પ્રાર્થનાનો સમય થતાં વાંચનાલયમાંથી ઝડપથી ઉતરતા પગથિયાં ઉપર પડી જવાથી આ હુમાયુનનું અવસાન થયું. ત્યારબાદ હવે પછી આપણે જોઈશું શેરશાહ સૂરી. તો શેરશાહ અફઘાન વંશનો મુસ્લિમ હતો. તેનું મૂળ નામ ફરીદ ખાં હતું. હુમાયુને હરાવી ભારત ઉપર પોતાની સત્તા સ્થાપી હતી. એટલે એને હુમાયુને હરાવી ભારત ઉપર પોતાની સત્તા જમાવી હતી. તે સુધારક અને ન્યાયપ્રિય શાસક હતો.
ડાકુ લૂંટારોને અંકુશમાં લઈ એણે રાજ્યમાં શાંતિની સ્થાપના કરી. જે રાજ્યમાં ડાકુઓ લૂંટારુઓ હોય એને અંકુશમાં લઈ લીધા અને પોતાના રાજ્યમાં શાંતિની સ્થાપના કરી. નવી ટપાલ પદ્ધતિ પણ એણે ઊભી કરી હતી. તેણે વેપારીઓ અને યાત્રાળુઓ માટે ધર્મશાળાઓ બંધાવી હતી. રૂપિયાનું ચલણ શરૂ કરાવ્યું હતું. વિશાળ સેના નિર્મિત કરી હતી. તેણે એક મહાન રાજમાર્ગ ગ્રાન્ડ ટ્રંક રોડનું નિર્માણ કરાવ્યું હતું, જે બંગાળ અને ઉત્તર ભારત સુધી વિસ્તરેલો હતો. પ્રશ્ન પૂછાય કે ગ્રાન્ડ ટ્રંક રોડનું નિર્માણ કોણે કરાવ્યું હતું? તો એનો જવાબ આવશે શેરશાહ સૂરી. શેરશાહ ઈસવીસન 1545માં તોપનું નિરીક્ષણ કરતા હતા ત્યારે અકસ્માત થવાથી તેમનું મૃત્યુ થયું. એટલે તોપનું નિરીક્ષણ કરતા હતા ત્યારે અકસ્માત થવાને કારણે એમનું અવસાન થયું. તેમના મૃત્યુ પછી તેમના જેવું કોઈ શક્તિશાળી શાસક ગાદી ઉપર આવ્યું નહીં. પરિણામે 1555માં હુમાયુએ દિલ્હી અને આગ્રા પર આક્રમણ કરી અફઘાનોને હરાવી પુનઃ મુગલ સામ્રાજ્યની સ્થાપના કરી. એટલે એના જેવો કોઈ શક્તિશાળી શાસક ગાદી ઉપર ન આવવાને કારણે હુમાયુએ ફરીવાર દિલ્હી અને આગ્રા ઉપર આક્રમણ કરી જે અફઘાનો હતા એમને હરાવી ફરીવાર મુગલ સામ્રાજ્યની સ્થાપના કરી. ત્યારબાદ હવે આપણે જોઈશું અકબર વિશે. તો અકબરનો શાસનકાળ છે 1556થી 1605. તો અકબર રાજા તરીકે ભારતના ઇતિહાસમાં ગણનાપાત્ર સ્થાન ધરાવે છે. તેનો જન્મ ઈસવીસન 1542માં અમરકોટના હિન્દુ રાજપૂત રાજાના ઘેર થયો હતો. નામ એનું હતું અકબર, પણ એનો જન્મ હિન્દુ રાજપૂત રાજાના ઘેર થયો હતો. હુમાયુના અવસાન બાદ માત્ર 14 વર્ષની વયે તે દિલ્હીનો બાદશાહ બન્યો. એટલે હુમાયુનું અવસાન થયું અને 14 વર્ષની ઉંમરે જ તે દિલ્હીનો બાદશાહ બન્યો. હુમાયુના અવસાન બાદ અકબર અને હેમુ વચ્ચે યુદ્ધ થયું, જે પાણીપતનું બીજું યુદ્ધ તરીકે ઓળખાય છે અને જેમાં અકબરનો વિજય થયો. એટલે હુમાયુના અવસાન બાદ અકબર અને હેમુ વચ્ચે ઈસવીસન 1556માં પાણીપતનું બીજું યુદ્ધ થયું, જેમાં અકબર વિજય થયો. પ્રશ્ન પૂછાય કે પાણીપતનું બીજું યુદ્ધ કોની વચ્ચે થયું? તો અકબર અને હેમુ વચ્ચે, જેમાં અકબર વિજય થયો. અકબરે પંજાબથી બંગાળ અને દિલ્હીથી ગુજરાત સુધીના મોટાભાગના પ્રદેશો પર રાજ્ય સ્થાપિત કર્યું. અકબર અને મેવાડના રાજા પ્રતાપ વચ્ચે બહુ જ જાણીતું હલ્દીઘાટીનું યુદ્ધ થયું હતું. એટલે અકબર અને મેવાડના રાણા પ્રતાપ વચ્ચે બહુ જ જાણીતું હલ્દીઘાટીનું યુદ્ધ થયું હતું, જે આપણે જાણીએ છીએ. અકબરે કાબુલ, કાશ્મીર, બલુચિસ્તાનથી દક્ષિણમાં અહેમદનગર સુધી પોતાની વિજય યાત્રા કરી વિશાળ સામ્રાજ્યનું સર્જન કર્યું હતું. અકબરે ફતેપુર સિક્રીને પોતાની રાજધાની બનાવી અનેક ભવનોનું નિર્માણ કર્યું. એટલે ફતેપુર સિક્રીને પોતાની રાજધાની બનાવી અને અનેક ભવનો, મહેલો, કિલ્લાઓનું નિર્માણ કરાવ્યું હતું. અકબરે હિન્દુઓ પ્રત્યે ઉદાર નીતિ અપનાવી રાજપૂતો સાથે સામાજિક સંબંધોની શરૂઆત કરી. એટલે હિન્દુઓ પ્રત્યે એનું વલણ ઉદાર હતું અને રાજપૂતો સાથે સારા સંબંધો બાંધી સામાજિક સંબંધોની શરૂઆત કરી. તેણે રાજપૂતોની સેનાના ઉચ્ચ પદો પર નિમણૂક કરી. એટલે જે રાજપૂતો હોય એને પોતાની સેનામાં ઊંચા હોદ્દાઓ પર બેસાડ્યા, નિમણૂક કરી. અને રાજપૂતોએ પણ પોતાની વીરતા અને સાહસથી અકબરને ભારત વિજય માટે ખૂબ જ મદદ કરી. રાજપૂતોએ પણ અકબરને ભારત ઉપર વિજય મેળવવા માટે મદદ કરી હતી. અકબર એ બિનસાંપ્રદાયિક રાજા હતો. અકબરે બધા ધર્મોના ઉત્તમ તત્વોને એકઠા કરી દિન-એ ઇલાહી નામના સંપ્રદાયની સ્થાપના કરી. પ્રશ્ન પૂછાય કે દિન-એ-ઇલાહી નામના સંપ્રદાયની સ્થાપના કોણે કરી હતી? તો એનો જવાબ આવશે અકબરે કરી હતી. તેણે રામાયણ, મહાભારત, અથર્વવેદ, પંચતંત્ર અને બાઇબલ, કુરાન જેવા મહાન ગ્રંથોનો અનુવાદ ફારસી ભાષામાં કરાવ્યો હતો. અકબર સમાજ સુધારક પણ હતો. તેણે બાળલગ્ન, સતી પ્રથાનો વિરોધ કર્યો હતો. તેણે યાત્રાવેરો નાબૂદ કર્યો હતો અને બળજબરીપૂર્વક ધર્માંતરણ પર પણ પ્રતિબંધ મૂક્યો હતો. ધર્માંતરણ એટલે એક ધર્મમાંથી બીજા ધર્મમાં જવું, એના પણ એને પ્રતિબંધ મૂક્યો હતો.
અકબરના સમયનું ભારત આર્થિક રીતે સમૃદ્ધ હતું. તેણે સામાજિક સહિષ્ણુતાના યુગનો પ્રારંભ કરાવ્યો હતો અને ઈસવીસન 1605માં એનું અવસાન થયું ત્યારે મોટાભાગનું ભારત મુઘલ સામ્રાજ્યમાં સમાવિષ્ટ થઈ ચૂક્યું હતું. 1605માં એનું અવસાન થયું ત્યારે મોટાભાગનું જે ભારત છે એ મુઘલ સામ્રાજ્યમાં સમાવિષ્ટ થઈ ચૂક્યું હતું. ત્યારબાદ હવે આપણે જહાંગીર વિશે જોઈશું, જેનો સમયગાળો છે 1605થી 1627. અકબરે સ્થાપેલા મહાન સામ્રાજ્યને સાચવવાનો વારસો જહાંગીરને મળ્યો. જેટલું સામ્રાજ્ય અકબરે સ્થાપ્યું હતું તેને સાચવવાનો લાહો જહાંગીરને મળ્યો હતો. તેણે અકબરની નીતિઓને ચાલુ રાખી હિન્દુઓ સાથે સારા સંબંધો સ્થાપિત કર્યા. એટલે અકબરે જે નીતિઓ અપનાવી હતી એ ચાલુ રાખી હિન્દુઓ સાથે સારા સંબંધોનું નિર્માણ કર્યું. તેણે અસમ અને દક્ષિણ ભારતના ગોલકુંડા સુધી વિજય મેળવ્યો. તેણે ઉત્તરે અસમ અને નીચે દક્ષિણે ગોલકુંડા સુધી વિજય પ્રાપ્ત કર્યા. તેની પત્ની નૂરજહાં ચતુર અને પ્રતિભાશાળી હતી. તેણે અનેક કલાઓને પ્રોત્સાહન આપ્યું હતું. જે એની પત્ની હતી નૂરજહાં એ હોશિયાર હતી. તેણે અનેક કલાઓને પ્રોત્સાહન આપ્યું હતું. જહાંગીરના સમયમાં ચિત્રકલાનો ખૂબ જ વિકાસ થયો. તે પોતે પણ એક મહાન ચિત્રકાર હતો. ઈસવીસન 1627માં જહાંગીરનું અવસાન થયા. એનો પુત્ર શાહજહાં ગાદી ઉપર આવ્યો. જહાંગીરનું અવસાન થયું ત્યારબાદ એનો પુત્ર શાહજહાં એ ગાદી ઉપર આવ્યો. હવે શાહજહાંનો સમયગાળો છે 1627થી ઈસવીસન 1658. તો શાહજહાંનું હુલામણું નામ ખુર્રમ હતું. એટલે એનો પ્રશ્ન પૂછાય કે શાહજહાંનું હુલામણું નામ ખાલી જગ્યા હતું તો ખુર્રમ. તેણે દક્ષિણ ભારતનો વિજય કર્યો અને તેના પિતાનો જેટલો જ શક્તિશાળી કલા સ્થાપત્યનો ચાહક હતો. તેના પિતા જેટલો શક્તિશાળી અને કલા સ્થાપત્યનો શોખીન હતો. તેની પત્ની મુમતાઝ મહેલના અવસાન પછી એની યાદમાં વિશ્વ પ્રસિદ્ધ તાજમહેલનું એણે નિર્માણ કરાવ્યું હતું. એની જે પત્ની હતી મુમતાઝ, એનું અવસાન થયું ત્યારબાદ એની યાદમાં તેણે વિશ્વ પ્રસિદ્ધ તાજમહેલનું નિર્માણ કરાવ્યું હતું. તાજમહેલ એ દુનિયાની અજાયબી ગણાય છે. વિદ્યાર્થી મિત્રો, જો તમને કોઈ દિવસ સમય મળે તો આ તાજમહેલ જોજો. ઘણો જ આકર્ષક અને ઝીણી કોતરણીવાળો મકબરો છે જે જોવાલાયક છે, જે આખા વિશ્વમાં પ્રખ્યાત છે. આના વિશે ઘણી બધી માન્યતાઓ છે, ઘણા બધા વિશેષતાઓ પણ આપણને જોવા મળે છે. બાજુના ચિત્રમાં આપણે તાજમહેલ જોઈ શકીએ છીએ કે કેટલો સરસ મિનારો છે. ત્યારબાદ હવે આપણે જોઈશું ઔરંગઝેબ. તો ઈસવીસન 1658થી ઈસવીસન 1707 સુધીનો એનો સમયગાળો છે. શાહજહાંની નાદુરસ્ત તબિયતનો લાભ લઈ તેના પુત્રો વચ્ચે સામ્રાજ્ય પર આધિપત્ય જમાવવા ભયંકર આંતરવિગ્રહ શરૂ થયો. તેને તબિયત સારી ન હોવાને કારણે એના પુત્રો વચ્ચે સામ્રાજ્ય પર આધિપત્ય જમાવવા ભયંકર અંદરોઅંદર વિગ્રહ થવા લાગ્યો. શાહજહાંના મોટા પુત્ર દારાશિકો અને ઔરંગઝેબ વચ્ચે મુખ્ય સંઘર્ષ થયો. શાહજહાંના પુત્ર દારાશિકો અને ઔરંગઝેબ વચ્ચે યુદ્ધ થયું. ઔરંગઝેબે પોતાના ત્રણેય ભાઈઓને એક પછી એક હરાવી તેમની હત્યા કરી અને જેલમાં ધકેલી દઈને ગાદી પચાવી પાડી. એટલે એના ત્રણેય ભાઈઓને એક પછી એક હરાવી એમની હત્યા કરી નાખી અને જેલમાં ધકેલી દઈને ગાદી પચાવી પાડી. અને અન્ય એક ભાઈને સુજાને હરાવી દેશ નિકાલ કર્યો. એટલે હરાવીને એને દેશમાંથી કાઢી મૂક્યો. ઔરંગઝેબે લગભગ 50 વર્ષ સુધી રાજ્ય કર્યું. તેના રાજ્યમાં ઉત્તરે કાશ્મીરથી લઈને દક્ષિણે જીંજી અને પૂર્વના ચંટગાંવથી લઈ પશ્ચિમના હિન્દુકુશ પર્વતમાળાના વિસ્તારો સમાવિષ્ટ હતા. ઔરંગઝેબ સુન્ની મુસ્લિમ હતો અને અત્યંત સાદું જીવન જીવતો હતો. તેણે અકબરની ધાર્મિક નીતિનો ત્યાગ કરી ધાર્મિક અસહિષ્ણુતા દાખવી હતી. એટલે જે ધાર્મિક નીતિ હતી એનો વિરોધ કર્યો હતો અને ધાર્મિક અસહિષ્ણુતા દાખવી હતી. તે સંગીત કલાનો, મૂર્તિપૂજાનો અને ધાર્મિક ઉત્સવોનો વિરોધી હતો. એટલે કે સંગીત કલા, મૂર્તિપૂજા અને ધાર્મિક ઉત્સવો ગમતા ન હોવાને કારણે તે એનો વિરોધી હતો. તેના સમયમાં ઘણા બધા વિદ્રોહ થયા. તે એક શક્તિશાળી બાદશાહ હતો જેણે લાંબા સમય સુધી ભારતના મોટાભાગના રાજ્યો પર શાસન કર્યું હતું.
અને ઈસવીસન 1707માં એનું મૃત્યુ થયું. અને એના મૃત્યુ બાદ નિર્બળ શાસકો ગાદી ઉપર આવતા મુઘલ સામ્રાજ્યના પતનનો આરંભ થયો. એના મૃત્યુ બાદ કોઈ સફળ શાસક ગાદી પર ના આવતા મુઘલ સામ્રાજ્યનો પતનનો શરૂઆત થઈ. ત્યારબાદ હવે આપણે જોઈશું રાણા સંગ્રામસિંહ. તો બાબરના સમકાલીન મેવાડના રાજા સંગ્રામસિંહ રાણા સાંગા તરીકે પ્રખ્યાત હતા. એમનું બીજું નામ રાણા સાંગા પણ હતું. તેઓ વીર અને સાહસિક હતા. અનેક યુદ્ધોમાં એમણે વિજય મેળવ્યો હતો. જો કે બાબર સામેના ખારવાના યુદ્ધમાં એમની હાર થઈ, જેથી એમનું સામ્રાજ્ય નહીવત થઈ ગયું. એટલે બાબર સામેના યુદ્ધમાં એમની હાર થઈ, જેથી એમનું સામ્રાજ્ય સાવ નામશેષ થઈ ગયું. ત્યારબાદ હવે આપણે જોઈશું મહારાણા પ્રતાપ. તો મુઘલ સામ્રાજ્યમાં અકબરની સામે મેદાને પડનાર મહારાણા પ્રતાપ મેવાડના પ્રતાપી રાજવી હતા. અને મેવાડના રાજા એ મહારાણા પ્રતાપ હતા. અકબરે મેવાડ ઉપર આક્રમણ કરતાં બંને વચ્ચે હલ્દી ઘાટીનું યુદ્ધ થયું, જેમાં અકબર વિજય થયો. બંને વચ્ચે યુદ્ધ થયું. હલ્દી ઘાટીનું સુપ્રસિદ્ધ યુદ્ધ ગણવામાં આવે છે, જેમાં અકબરનો વિજય થયો હતો. પરંતુ રાણા પ્રતાપે ઉદયપુરની આસપાસના વિસ્તારોમાં પોતાની સત્તા સ્થાપી સંઘર્ષ ચાલુ રહ્યો. રાણા પ્રતાપે હાર સ્વીકારી ન હતી. તેમણે ઉદયપુરના આસપાસના વિસ્તારોમાં પોતાની સત્તા સ્થાપી અને બંને વચ્ચે સંઘર્ષ ચાલુ જ રહ્યો. બંને વચ્ચે અનેક સમજૂતીના પ્રયત્નો થયા, પરંતુ રાણા ચિત્તોડ છોડવા તૈયાર હતા નહીં અને તેમણે છાપામાર યુદ્ધ ચાલુ રાખ્યું. એટલે અવારનવાર છાપામાર યુદ્ધ ચાલુ રાખ્યું. છાપામાર યુદ્ધ એટલે અવારનવાર જાણ કર્યા વગર એક રાજ્યને બીજા રાજ્ય પર ચડી જવું અથવા યુદ્ધ કરવું. ઈસવીસન 1576ના હલ્દીઘાટીના પરાજય બાદ રાણા પ્રતાપ ગોગુંડામાં રાજધાની લઈ ગયા. ઈસવીસન 1576માં હલ્દીઘાટીનો પરાજય થયો. ત્યારબાદ રાણા પ્રતાપ એ પોતાની રાજધાની ગોગુંડામાં લઈ ગયા અને જીવનના અંત સુધી યુદ્ધ કરતા રહ્યા. બાદમાં ડુંગરપુરના ચાવંડમાં પોતાની રાજધાની સ્થાપી અને 51 વર્ષની વયે એમનું અવસાન થયું. એટલે આપણે બાજુના ચિત્રમાં એમને જોઈ શકીએ છીએ કે ખૂબ જ પ્રતાપી, હોશિયાર અને શક્તિશાળી રાજા હતા. તેમનો ઘોડો ચેતક એ પણ હોશિયાર, શક્તિશાળી, મજબૂત હતો. તેની પણ ઘણી બધી માન્યતાઓ, ચર્ચાઓ છે. 51 વર્ષની વયે તેમનું અવસાન થયું. ત્યારબાદ હવે આપણે જોઈશું વીર દુર્ગાદાસ રાઠોડ. દુર્ગાદાસ રાઠોડ મારવાડના શાસક જસવંતસિંહના મંત્રી અશ્કરણ રાઠોડના પુત્ર હતા અને એમની તુલના રાણા પ્રતાપ સાથે કરવામાં આવે છે. તે પણ રાણા પ્રતાપ જેટલા જ હોશિયાર, ચાલાક અને શક્તિશાળી હતા. ઔરંગઝેબના સમયમાં તેમનું આધિપત્ય સ્વીકારાયું હતું નહીં. એટલે ઔરંગઝેબના સમયગાળામાં એમનું આધિપત્ય સ્વીકારવામાં આવ્યું હતું નહીં. ત્યારબાદ હવે આપણે જોઈશું છત્રપતિ શિવાજી. તો ભારતના મહાન રાજાઓમાં સ્થાન પામનાર છત્રપતિ શિવાજી મરાઠા સામ્રાજ્યના સ્થાપક હતા. ઈસવીસન 1627માં તેમનો જન્મ શિવનેરી, મહારાષ્ટ્રમાં થયો હતો. પ્રશ્ન પૂછાય કે છત્રપતિ શિવાજીનો જન્મ ક્યાં થયો હતો? તો ઈસવીસન 1627માં શિવનેરી, મહારાષ્ટ્રમાં થયો હતો. માતાનું નામ જીજાબાઈ અને પિતાનું નામ શાહજી. શિવાજીના જીવન પર તેમના સમર્થ ગુરુ રામદાસ અને દાદા કોંડદેવનો વ્યાપક પ્રભાવ હતો. એટલે એમના જે ગુરુ રામદાસ અને દાદા કોંડદેવ છે એમના જીવનમાં વ્યાપક પ્રભાવ હતો. તેમણે નાની જાગીરમાંથી મહાન મરાઠા રાજ્યનો વિસ્તાર કરવા 40થી પણ વધારે કિલ્લા જીત્યા હતા. એટલે પોતાના સામ્રાજ્યનો વિસ્તાર કરવા માટે એમણે 40થી પણ વધારે કિલ્લાઓ પર જીત મેળવી હતી. મુગલ બાદશાહ ઔરંગઝેબ અને બીજાપુર સાથે એમણે લાંબો સમય સંઘર્ષ કરી વિજયો પ્રાપ્ત કર્યા હતા. એટલે ઔરંગઝેબ અને બીજાપુર સાથે એમણે યુદ્ધ કરી વિજયો પ્રાપ્ત કર્યા હતા. ઈસવીસન 1665માં મુગલ સમ્રાટ સાથે તેમની હાર થતાં તેમની સાથે સંધિ કરી હતી. ઔરંગઝેબે તેમને જેલમાં પણ પૂર્યા હતા, પરંતુ ચાલાકીથી છટકી જઈ ફરી વખત તેમણે મોરચો માંડી વિજયો કર્યા. એટલે ઔરંગઝેબે એમને જેલમાં પૂર્યા,
પરંતુ ત્યાંથી ચાલાકીથી તેઓ ભાગી છૂટ્યા અને ફરીવાર આવી પોતાના રાજ્યમાં મોરચો માંડી વિજયો પ્રાપ્ત કર્યા. ઈસવીસન 1674માં રાજગઢમાં તેમનો રાજ્યાભિષેક થયો. ખાલી જગ્યા પૂછાય કે શિવાજીનો રાજ્યાભિષેક ખાલી જગ્યાએ થયો હતો, તો જવાબ આવશે રાજગઢ, અને તે એક હિન્દુ સમ્રાટ તરીકે ખ્યાતિ પામ્યા હતા. આપણે બાજુના ચિત્રમાં એમનો રાજ્યાભિષેક જોઈ શકીએ છીએ. તેઓ મહાન વિજેતા હોવા ઉપરાંત કુશળ વહીવટકર્તા અને સંગઠનકર્તા હતા. તેમના મંત્રીમંડળને અષ્ટપ્રધાન મંડળ કહેવામાં આવતું. એટલે પોતાના મંત્રીમંડળમાં એમણે ઘણો બધો વિસ્તાર કર્યો હતો, ઘણા સુધારા વધારા કર્યા હતા, જેથી આને અષ્ટપ્રધાન મંડળ ગણવામાં આવતું. ઈસવીસન 1680માં તેમનું અવસાન થયું. મુગલ સામ્રાજ્ય અને હવે એની રાજ્ય વ્યવસ્થા. તો મુગલ વહીવટીતંત્રની વ્યવસ્થિત સ્થાપના અકબર દ્વારા થઈ હતી. એટલે એના વહીવટીતંત્રની સ્થાપના વ્યવસ્થિત રીતે જો થઈ હોય તો એ અકબર દ્વારા થઈ હતી. શાસનના કેન્દ્રમાં બાદશાહ રહેતા અને સલાહ આપવા માટે મંત્રી પરિષદની નિમણૂક કરવામાં આવતી. એટલે મુખ્ય કેન્દ્રમાં રાજા હતા, બાદશાહ, અને એને સલાહ આપવા માટે એક મંત્રી મંડળ પણ હતું. બાદશાહ સર્વોચ્ચ સેનાપતિ અને ન્યાયાધીશ હતા. જે બાદશાહ હતા એ સર્વોચ્ચ ગણવામાં આવતા, એનું સ્થાન ઊંચું હતું. બાદશાહ અને વહીવટીતંત્ર વચ્ચે તાલમેલ રાખવા વજીરની નિમણૂક કરવામાં આવતી. એટલે બંને સાથે મળીને કામ કરે એટલા માટે વજીરની નિમણૂક કરવામાં આવતી. તે દીવાને વઝીરે કુલ કહેવાતો અને નાણાં અને મહેસૂલી વ્યવસ્થાનો વડો હતો. એટલે જે વજીર છે એ નાણાં અને મહેસૂલી ખાતું સંભાળતો હતો અને વઝીરે કુલ કહેવાતો. સેનાનો વડોને મીરબક્ષ કહેવામાં આવતો. જે સેનાનો મુખ્ય વ્યક્તિ હોય એને મીરબક્ષ ગણવામાં આવતો, જે સેનાની ભરતી કરતો અને સેનાના અધિકારીઓની નિમણૂક કરતો. એટલે જે મીરબક્ષ છે એ સેનામાં જે નવા લોકો હોય એની ભરતી કરતો અને સેનાના અધિકારીઓની પણ નિમણૂક કરતો હતો. તે ગુપ્તચર તંત્રની દેખરેખ પણ રાખતો. એટલે ગુપ્તચર તંત્ર ખાતું પણ એની દેખરેખ હેઠળ જ રહેતું. મુગલ વહીવટીતંત્રના ગુપ્તચરો વાકીનિયાસ તરીકે ઓળખાતા. એટલે જે ગુપ્તચરો હતા એ વાકીનિયાસ તરીકે ઓળખાતા હતા. એટલે ગુપ્તચર એટલે બીજા રાજ્યના અથવા બીજા કોઈ રાજાની ગુપ્ત વાતો હોય એને લાવતા અને પોતાના રાજાને સંભળાવતા હતા. બીજા દેશની ખાનગી વાતોને પોતાના રાજ્યમાં લાવતા. સમ્રાટની અંગત જરૂરિયાતોનું ધ્યાન રાખવા મીરે સામાન નામનો વિભાગ હતો. એટલે જે અંગત જરૂરિયાતો હોય સમ્રાટ રાજાની એનું ધ્યાન રાખવા એક અલગ વિભાગ હતો, જેનું નામ છે મીરે સામાન, જે સરકારી કારખાનાઓનો વડો હતો. ન્યાય વ્યવસ્થાનો વડો કાઝી હતો. એટલે આખી ન્યાય વ્યવસ્થાનો વડો કાઝી ગણવામાં આવતો. ત્યારબાદ હવે આપણે જોઈશું મહેસૂલી વ્યવસ્થા. તો અકબરે ભારતમાં એક નવી જ મહેસૂલી વ્યવસ્થાનો પ્રારંભ કરાવ્યો હતો, જેને મનસબદારી વ્યવસ્થા તરીકે ઓળખવામાં આવે છે. મહેસૂલનો દર વાર્ષિક ઉપજના 1/3 ભાગ જેટલો હતો. એટલે જે મહેસૂલનો દર હતો એ ત્રીજા ભાગ જેટલો, એટલે 1/3 ભાગ જેટલો વાર્ષિક ઉપજનો દર હતો. અકબરની મહેસૂલી વ્યવસ્થાનો સ્થાપક ટોડરમલ હતો. એટલે જેને મહેસૂલી વ્યવસ્થાની સ્થાપના કરી હતી એ હતો ટોડરમલ. ટોડરમલે મહેસૂલી વ્યવસ્થાની સ્થાપના કરી હતી અકબરના સમયમાં. મનસબદારી પદ્ધતિ તેના અને મહેસૂલ એમ બંને સાથે સંકળાયેલી હતી. સેના અને મહેસૂલ બંને સાથે સંકળાયેલી હતી. મનસબ એટલે જાગીર અને મનસબદાર એટલે જાગીરનો વડો, જે જાગીરમાંથી મહેસૂલ ઉઘરાવતો અને વિસ્તારનો કાયદો અને વ્યવસ્થા જાળવતો. એટલે આ જે મનસબદાર છે એ પોતાના વિસ્તારમાંથી મહેસૂલ ઉઘરાવતો, મહેસૂલ એટલે કર, અને એ વિસ્તારનો કાયદો અને વ્યવસ્થાની જાળવણી કરતો. આ માટે એને જાગીર પ્રમાણે લશ્કર પણ આપવામાં આવતું. એટલે જેટલો એનો વિસ્તાર હોય એ વિસ્તાર પ્રમાણે એને લશ્કર પણ આપવામાં આવતું, સૈન્ય પણ આપવામાં આવતું. તે તેના વિસ્તારનો વડો ન્યાયાધીશ પણ ગણાતો. એટલે જે કોઈ પણ બાબત થઈ હોય, કંઈ ઝઘડો થયો હોય, ગમે તે કોઈ પણ ઘટના બની હોય તો એનો ન્યાય છે એ તે મનસબદાર કરતો.
તેની નિયત સમય બદલી કરવામાં આવતી. મુગલ મનસબદારની વ્યવસ્થા વિશ્વમાં અનોખી હતી અને વિશ્વમાં સૌથી વધારે વેતન ધરાવતી હતી. ત્યારબાદ હવે આપણે જોઈશું મુગલકાલીન સંસ્કૃતિ. તો મુગલ યુગમાં ભારતીય સંસ્કૃતિનો બહુમુખી વિકાસ થયો હતો. હિન્દુ અને મુસ્લિમ સંસ્કૃતિનો સમન્વય જોવા મળે છે. એટલે મુગલકાલીન સંસ્કૃતિમાં કેટલાક હિન્દુ અને કેટલાક મુસ્લિમ રાજાઓએ શાસન કર્યું. આથી બંનેનો સમન્વય જોવા મળે છે, જેને ગંગા જમના સંસ્કૃતિ તરીકે પણ ઓળખવામાં આવે છે. મુગલોએ અનેક કિલ્લા, મહેલો, દરવાજા, મસ્જિદો અને બગીચાઓની સ્થાપના કરી હતી. જેમાં આપણે જોઈએ તો બાબરે આગ્રા અને લાહોરમાં બગીચાનું નિર્માણ કરાવ્યું. શેરશાહે સાસારામમાં મકબરો અને દિલ્હીમાં મસ્જિદ બનાવી હતી. અકબરે આગ્રાનો કિલ્લો બનાવ્યો અને આગ્રાથી 36 કિલોમીટર દૂર ફતેહપુર સિક્રીમાં વિશિષ્ટ બાંધકામો કર્યા હતા. જેમાં ગુજરાતના વિજયનગરની યાદમાં બનાવેલો બુલંદ દરવાજો, સલીમ ચિશ્તીની દરગાહ, મસ્જિદ અને પંચમહલનો સમાવેશ થાય છે. બુલંદ દરવાજો આપણે જોઈએ તો ઘણો વિશિષ્ટ અને ભવ્ય દરવાજો છે. જહાંગીરના સમયમાં બાંધકામમાં સંગેમરમરનો ઉપયોગ વધ્યો હતો. એટલે ઝીણી ઝીણી કોતરણીવાળું બાંધકામ કરવામાં આવ્યું હતું જહાંગીરના સમયમાં. શાહજહાંનો સમય મુઘલ સામ્રાજ્યના સ્થાપત્યનો સુવર્ણયુગ ગણવામાં આવે છે. શા માટે? તો આ સમયગાળા દરમિયાન ઘણા બધા સ્થાપત્યોનું નિર્માણ થયું, જેથી એને સુવર્ણયુગ ગણવામાં આવે છે. તેણે આગ્રામાં તાજમહેલ અને મોતી મસ્જિદ તેમજ દિલ્હીમાં સુપ્રસિદ્ધ લાલ કિલ્લાનું નિર્માણ કરાવ્યું હતું. આ ત્રણે જે બાંધકામ થયું એ ખૂબ જ ભવ્ય, કલાત્મક અને આકર્ષક છે અને વિશ્વમાં ખ્યાતિ પામનાર છે. આથી તેણે સુવર્ણયુગ ગણવામાં આવે છે. ઔરંગઝેબે એની પત્નીની યાદમાં ઔરંગાબાદમાં રબિયા ઉદ દૌરાનો મકબરો બનાવ્યો, જે તાજમહેલ જેવો જ કલાત્મક છે. એટલે ઔરંગઝેબે પણ પોતાની પત્નીની યાદમાં એક મકબરો બનાવ્યો, જે તાજમહેલ જેવો જ કલાત્મક અને ભવ્ય છે. ત્યારબાદ હવે આપણે જોઈશું ચિત્રકલા. તો મુગલ ચિત્રકલા વિશ્વવિખ્યાત હતી. જહાંગીરના સમયમાં એનો ખૂબ વિકાસ થયો હતો. એટલે મુગલ ચિત્રકલા એ આખા વિશ્વમાં પ્રખ્યાત હતી અને જહાંગીરના સમયમાં તેનો વિકાસ સારો એવો થયો હતો. મુગલ શાસકો ઉત્તમ ચિત્રકારોને દિલ્હીમાં આમંત્રિત કરતા હતા અને અકબરના સમયમાં જસવંત અને બસાવન નામના મહાન ચિત્રકારો હતા. એટલે જે મુગલ શાસકો એ ઉત્તમ ચિત્રકારોને દિલ્હીમાં બોલાવતા અને એમના પાસે ચિત્ર દોરાવતા હતા. અકબરના સમયમાં જસવંત અને બસાવન નામના મહાન ચિત્રકારો એ હતા. તેમણે ફારસી કથાઓ, મહાભારતના અનુવાદના પુસ્તકો, અકબરનામામાં પુષ્કળ સુંદર ચિત્રો દોર્યા હતા. જહાંગીરનો મનસૂર નામનો ચિત્રકાર વિશ્વવિખ્યાત હતો. જહાંગીરના સમયગાળામાં જે મનસૂર નામનો ચિત્રકાર હતો એ આખા વિશ્વમાં પ્રખ્યાત હતો. એટલે સુંદર સુંદર ચિત્રો દોરતો હતો. જહાંગીરે જે ચિત્રશાળાની પણ એને શરૂઆત કરાવી હતી. આ સમયે રાજસ્થાન, ગુજરાત, પંજાબ, હિમાચલ પ્રદેશ અને દક્ષિણના રાજ્યોમાં પણ ચિત્રકળાનો ઘણો એવો વિકાસ થયો હતો. ત્યારબાદ હવે આપણે જોઈશું સાહિત્ય. તો મુગલ રાજાઓ સાહિત્યના શોખીન હતા. તેઓ સારા લેખકો હતા. આ સમયે ફારસી, અરબી, હિન્દી અને અન્ય ભારતીય ભાષાઓમાં વ્યાપક સાહિત્યની રચના થઈ હતી. અબુલ ફઝલે અકબરનામા નામના ગ્રંથની અકબરની જીવનકથા આલેખી છે. પ્રશ્ન પૂછાય કે અબુલ ફઝલે કયા ગ્રંથની રચના કરી? તો જવાબ આવશે અકબરનામા, જેમાં અકબરનું જીવનની કથા આલેખી છે. તેણે મહાભારતનો અનુવાદ કર્યો અને ભારતીય ભાષાઓમાં શ્રી કૃષ્ણના જીવન પર આધારિત ઘણું સાહિત્ય પણ એણે રચાયું હતું. મરાઠીમાં એકનાથ, જ્ઞાનેશ્વર અને સ્વામી રામદાસે ભક્તિ સાહિત્યની રચના કરી. એટલે મરાઠી ભાષામાં એકનાથ છે, જ્ઞાનેશ્વર અને સ્વામી રામદાસે ભક્તિ સાહિત્યની રચના કરી. ત્યારબાદ હવે આવશે સંગીત.
તો અકબર સંગીતનો જ્ઞાતા હતો, સંગીતનો શોખીન હતો. તેના નવરત્નોમાં તાનસેન મહાન શાસ્ત્રીય ગાયક પણ હતા. સંગીતનો શોખીન હોવાથી એને પોતાના નવરત્નોમાં એક શાસ્ત્રીય ગાયક તાનસેનને પણ સામેલ કર્યા હતા, જેણે અનેક રાગોની પણ રચના કરી હતી. ત્યારબાદ હવે આપણે જોઈશું છેલ્લો પોઈન્ટ છે સમાપન, એટલે એનો અંત. તો ઈસવીસન 1526માં સ્થપાયેલ મુઘલ સામ્રાજ્ય ઈસવીસન 1707માં ઔરંગઝેબના મૃત્યુ બાદ પતન તરફ ધકેલાયું. એટલે એની સ્થાપના 1526માં થઈ હતી અને એનો અંત 1707માં ઔરંગઝેબના મૃત્યુ બાદ આવ્યો. કોઈ શક્તિશાળી શાસકના અભાવે ભારત નાના નાના રાજ્યોમાં વહેંચાઈ ગયું, જેમાં મુગલ વંશના નિર્બળ શાસકો, હૈદરાબાદના નિઝામ, બંગાળ બિહારના નવાબ, રાજસ્થાનના રાજપૂત રાજ્યો, મરાઠા, પંજાબનું શીખ રાજ્ય વગેરેનો સમાવેશ થાય છે. એટલે કોઈ શક્તિશાળી શાસક ન હોવાને કારણે અનેક પેટા વિભાગોમાં વહેંચાઈ ગયું. આ બધા રાજ્યો એકબીજા સાથે ઝઘડતા રહેતા, એટલે કોઈ શાસક ન હોવાને કારણે અંદરોઅંદર ઝઘડતા રહેતા હતા. પરિણામે તેઓ નિર્બળ બનતા ગયા. એ વારંવાર યુદ્ધ થયા, જેથી નિર્બળ બનતા ગયા. આવા સંજોગોમાં યુરોપમાંથી વેપાર કરવા આવેલી કંપનીઓ ભારતમાં શાસન સ્થાપવાના સ્વપ્નો સેવવા લાગી. એટલે જે યુરોપમાંથી વેપાર કરવા આવેલી કંપનીઓ છે એમણે જોયું કે આ તો અંદર ઝઘડે છે, લડે છે, આથી આપણે એમના ઉપર શાસન કરી શકીશું, જેથી વેપાર કરવા આવેલી કંપનીઓ હવે ભારત ઉપર શાસન કરવાના સ્વપ્નો સેવવા લાગી.